અને હવે હો ભાઈ ભલામણ આજ મારા ચૌહાણ કુળની માલપા બેઠેલા કદાચ મારા શૂરવીરને યાદ કરવો. જો કે કોઈ દી હાજરી નથી પણ આજ મારા કાળા આપણનું સાનિધ્ય છે. એ દેવ દેવનું હગું માણા માણાનું હગું હોય ને એમ એનો ભાઈ બંધ હશે ને મારો બાપે. અને આજ ભલામણ મારા ચૌહાણના શૂરવીરને યાદ કરું દાદા હવે ધૂતકારો મારે હો. ક્યારે નીકળ્યો ની જગ્યા ને ભાઈ બરાબર ને આની અરે મને નાતો છે એટલે હું આજ આવ્યો. વાહ વાહ કીધું ને ભાઈ. એ આ તો મન અને તન ની વાતો સાંભળનારા મારા દાદા છે. અને ઈ દાદા ને ઈ દાદા ને યાદ કરે છે ત્યારે રણમાં રાજપૂત કોઈ દી રોવે નહીં. રણમાં રાજપૂત કોઈ દી રોવે ને રોવે એને રાજપૂત નો કહેવા. એ પણ જેના માથા પડે આયા મેદાનમાં હરે રે એના ઠીકાણે જલરતા એ જોને મારા સોહરદા આ ભારતજી આ આંગણાની માલિપા મારા ખુમાજી દાદાની હાજરી છે. ખુમાજી દાદાની હા 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 ભલામણા જે રાજાજી તેજાજી દાદા થઈ ગયા ને એના ત્રીજા ભાઈ છે મારા ખુમાજી દાદા. ભલામણા આજ મારા ખુમાજી બાપા આવે અને દુનિયાની માલિપા નવખંડ ધરતીની માલિપા મારા ઉમરડાના પાદરમાં બેઠેલા મારા ખુમાજી દાદા આવે અને ભલામણા લાવો આ વેળાએ કોઈ દુખિયું લાવો અને મારા ખુમાજી દાદાનો આંકડો થાય અને દુખિયાનો પિયાલો કરીને દુઃખ ભાંગી નો નાખે તો ઉમરડાના પાદરમાં મારા ખુમાજી દાદા નો હોય બા. પરમણ માંગી લેજો નિશાન પાડીને જાઓ. રાજપૂત બોલું છું બરાબર ને. હા નિશાન પાડીને જાઓ અહીંયા. અને ત્યારે કોઈ ઉમરના પાદરની માલ પર કોઈ કવિરાજ નીકળ્યા છે ભાઈઓ.
મરોના ભાદરની માલપા કોઈ કવિરાજ નીકળ્યા છે ને આમ દાદાનો પાળિયો ફળી ગયા ને અને પછી દાદાના પાળિયાને અમારા કવિરાજ પ્રશ્ન પૂછે છે શું કહે છે એ આજ પૂછું તને પાળિયા રે મારા દિલના કેરી વા એ આજ પૂછું એ તને પાળિયા રે મારા દિલના કેરી વાત રે હે મારા રુદિયા કેરીવા આયા પાથરમાં કેમ ખોડાનો એ સિંદુરૈયા પા કેમ રંગાનો આ જગ્યાનો ઇતિહાસ હું ગોતીને લાવીશ હા દાદા બરાબર ને હા. ગાયુવાર ચડિયા દેના હરિયા ગુલાના ये गायुवार चढ़िया देना बारिया पुराना ये बारिया पुराना देना बारिया पुराना देना मखड़ा कपाना रे ये गायुवार चढ़िया देना बारिया पुराना